લેજન્ડર નો આવે તો ધવલા ગાંડાનો મામો એવું વેળાએ મારો ભગવાન દોઢ જાયરે બોલે છે. જે કે એમાં 6 બોલું તો એમાં હાથ બોલવા દો ને. મારા ધવલાના ધણી તારા વેણ ફરે નહીં, મારા કમઠિયા વાળા તારા વેણ ફરે નહીં. હાલને મારા રાખના ધણી એ મારા કેસર નો વિહામો, મારું કેસર નો વાલો વિહામો, મારો મામો. કેમ બુવાજી એવું બોલ્યો? 2 લખાવાની છે ભેગી 3 એટલે. અરવિંદ બુવા તમે બેઠા છો એટલે મારાથી બોલાય નહીં, પણ મને હવે હે ને પેટમાં રહેવાતું નથી એટલે ખાલી બોલ પાછું તમે બોલી નાખજો. તમે બેઠા છો એટલે મારાથી ન બોલાય કારણ કે તમારું છે, પણ હવે મને ઓલું થાય એટલે ખાલી બોલી જાવ કે એમ હતું કે ભાઈ ફોર્ચ્યુનર વેચી નાખી એટલે પતી ગયા. હવે નથી પતી ગયા અને અમે પતી જાવું એટલે અમે જ ઇન્સ્ટાગ્રામમાં મૂકશું કે અમે પતી ગયા. અમે જ મૂકી દઉં કે હવે અમે પતી ગયા છે એટલે પતી નથી ગયા અને ભુવાજી પડી નથી ગયા. ભુવાજી પતી નથી ગયા પડી નથી ગયા. મારો ભગવાન, મારો દ્વારકાનો ઠાકર, મારો રણુજાનો રામ કોઈ દી નો પડવા દે. હું કહું છું પણ ખૂબ ખમા બોલું સતુ બુવા. હજી તો મને નાનું લાગે છે. જગત જે બોલે આનો દીવો હચવશું. જગત તો બોલવાનું, પણ આપણા દેવને જ ખબર હોય કે આપણે શું કરી છે શું નથી કરતા. તમે કરે જાઓ અને બધા જોતા જાય. હવે 3 મહિના બંધ છે, લાઈવ જ છે ને. તમે નહીં વિચાર્યું એવું કંઈક નવું ભારું છું. કેમ આવું બોલું છું? લેજન્ડર તો નસીબમાં હશે તો આવશે. હું બોલ્યો હોય છું તો આવશે, મેલેડીન દેવ હોય છે તો આવશે. પણ એ દરવાજો આમ ખુલે. કેમ ખુલે? આમ ખેંચો એટલે ખુલે ભુવાજી. પણ ધક્કો મારો સાઈડમાં ખુલો એવું કંઈક ભરું ન આવે તો હું ધવલા એમાં 5 હાથ જ જોઈશે. વગાડો છે કે સેવકો તમે મજા કરો. શું કરો? કરવાની, નો કરવાની નહીં. તમે મેલડી કરો. આ તમારા ભેગી 24 ગુના હાથ છે અને આ 24 ગુના હાથ નો જ કેદું ના પડી ગયા હોય. હું કહું છું સતુભુવા ખૂબ ખમા બોલું છું, ખૂબ દિવાળી બોલું છું. એવું 8મી નાભિયાથી મારો ભગવાન બોલે છે. ખૂબ ખમા થાય બુવાજી, એક વધાવો થાય તો બોલું. એમાં હાથ જ થવી જોઈએ ન હોય છે. 3 બોલું બુવાજી. આ તો દુનિયાને ખબર છે બુવાજી. હજી એક થાય લાખો પાછો ન થાય. મેલડી તો જગતને ખબર છે બુવાજી. બુવાજી હું હૈયાનું ડેરું બીજું ભરું છું. હું ધવલા ગાંડાનો મામો બોલું છું. બોલેલું તો જગત બોલે, વાંચેલું તો જગત ગાય. તમે તો શક્કરબાગમાં ટિકિટ જોઈને સિંહ જોયા હોય, હાડકા વાળા. જંગલનો કેસરી સિંહ જોવાતું તો ગીરમાં જવું પડે. એટલે મેલડીની તો જગતને ખબર છે, પણ તમારી 8મી નાભીની તો મને ખબર છે. એવું બરોબર દરબાર હું ધવલા ગાંડાનો મામો બોલું છું. મારું કોઈ આગુ પાછું ન હોય
અને આગું પાછું હોય તો હું ધવલા ઘાનાનો મામો ન હોય. એટલે આ જગતને બતાવ્યું, એ જગતને ન બતાવો. અને તમારો વીકો કોઈથી ખરવા જાવ તો હું ધવલા ઘાનાનો મામો ન હોય છે કે. અને હવે કાનમાં કહું ક્યુ ડેરું છો નો પૂકી જાવ તો હું ધવલા ઘાનાનો મામો. રાહુલ બુઆ ખબર કેમ પડે કે ધવલા ઘાનાનો મામો આવ્યો તો એમ? એટલે સતુ બુઆ ખૂબ ખમા બોલું છું. બુઆજી દુનિયા તો બધે બોલે. તો જેને જેનો દીવો હાચવો હોય અશોકભાઈ એને જ ખબર હોય. ધના બુઆ, રાહુલ બુઆ, અરવિંદ બુઆ, ઘરે 5 મહેમાન આવે તોય નથી હચવાતા. હાચવીને એકવાર જોવો પછી બોલો. ધના બુઆ બરોબર બોલું છું ને? તો ગાદીએ ભુવાજી ધૂમતા હોય હાચવતા હોય એને પૂછો કે કેટલા વિહે હો થાય. વાતું તો થાય. હું કહું છું 5 મહેમાન નહીં હાચવાતા તો મહિનામાં 4 વાર હાચવી છે. અમુક 10 વાર હાચવતા છે. એકવાર હાચવો પછી બોલો. 5 માણાને જમાડીને બોલો, જોઈને નહીં. બાકી એમ કે તમે ઘરે લઈને મહેમાન ન આવતા હોટલમાં જમા લેજો એનું કામ નથી. તો બુવાજી રાતે 8 વાગે કુકર ચડે એનું કામ છે. એટલે ખૂબ ખમા બોલું છું ધના બુવા, રાહુલ બુવા, અશોક, અરવિંદ બુવા, સતુ બુવા, ખૂબ ખમા બોલું છું. તમે તમારું હાકે જાઓ અને આયલું જવાનું. આવું મારો દ્વારકાનો ઠાકર બોલે છે, આવું મારો ભગવાન બોલે છે. એટલે સતુ બુવા કેમ આવું બોલું છું? દોઢ થાય. દોઢ થાય. કઈ વાસઠિયા સાઈડમાં આવી ગયા. તું ને વાસઠિયા સાઈડમાં નો મોકલો. દોઢ બહેની મારી. સતુ બુઆ તઈ નહીં પાય એવું તો પાકું ને? 4 આપશે એવું મારો ભગવાન બોલે છે. એમાં 4-5 ની દોઢ થાય તો આવું બનશે. કાલ બનશે એવું નથી બોલતો રાહુલભાઈ, અરવિંદ બુઆ, કાલ બનશે એવું નથી બોલતો. પણ એવો કોકનો 8મી 9મીનો ભાવ થઈ છે અને કોક બોર્ડમાં ટેસ્ટર કરવા આવશે તેથી બોલું છું. આ બરોબર એટલે જ બહાર આવી છે. અને બુવાજી મેણે તો આવી છે અને મેણું તો માથાનો ઘા હોય. બુવાજી આ દુનિયામાં બધું મેણું મારજો, કોઈને વાંચું મેણું ન મારતો. હું ધવલા ગાંડાનો મામો એ બહુ ધોયેલું છે એટલે બહુ સમજી વિચારીને મારજો બુવાજી. અને એટલે તો આવી છે બુવાજી. આ બેઠી છે એટલે દરબારો જો ભૂલો ન પડતો હોય તો તમારો વંશ જ આ મેલેડીએ રાખ્યો છે. બરોબર બોલું છું? અને રાખ્યો છે અને આ મેલડી પર આવે ને કોઈનો વંશ જવા દે તો હું ધવલા ગાંડાનો મામો, એવું મારું વેણ છે. તો બરોબર મારો ભગવાન બોલે છે, મારો દ્વારકાનો ઠાકર બોલે છે. ખૂબ મજા થાય. સેવકો આનંદ કરો. બધાને 4 વ્હીલમાં ફરવાનું છે. તમે સેવકો ફરો તો ભુવા ન ફરે? તમે 20 લાખમાં ફરશો ને ભુવા 50 લાખમાં ફરશે, પણ ફરશે. મજા કરો પિન્ટુ, આનંદ કરો, કાંઈક થાય. અને ઉપાધિ તમ ન કરતા હપ્તામાં ભરી દઉં. હું કહું છું એ કે લીધી હપ્તા ભાઈ, હવે લીધી હોય તો હપ્તા ભરવાનું તેવડ હોય તો જ લીધી હોય ને. આમ કોઈ દી નહીં કે હપ્તા ભરો એમ. એટલે મજા કરો. ટોયોટોના શોરૂમમાં 2 ના બદલે 3 લગાવજો. હું ધવલા ગાંડાનો મામો બોલું. વગાડો. રાખ બરો તો રાખશે લાજુ. હે રાખ બરો
ઉજળાવા